નમસ્કાર, મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતો માર્ગદર્શન અને હું જર્નાલ કંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો મની મેનેજરનો આજનો એપિસોડ આપણા દરેક દર્શકને માટે મહત્વનો છે, કારણ કે આપણી આસપાસ ઘણા બધા ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ રહ્યા છે, સતત થઈ રહ્યા છે આ ફાઇનાન્શિયલ ફ્રોડ. આરબીઆઈએ પોતે કહ્યું છે કે વર્ષ 2023માં કુલ 30,000 કરોડના ફાઇનાન્શિયલ ફ્રોડ થયા છે. તો સાવધાન થવાની અને સચેત રહેવાની આપણને સૌને જરૂર છે. તો કઈ રીતના ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ રહ્યા છે, તેનાથી બચવા માટે શું કરવું, અને જો થઈ જાય છે તો કઈ રીતે તમે ફરિયાદ કરશો, આ તમામ અંગેની આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. નિશાબેન, આપનું સ્વાગત છે CNBC બજાર પર મની મેનેજરમાં. અને ખૂબ મહત્વનો, ખૂબ જરૂરી મુદ્દો છે. ઘણી જાગૃતતા લાવવાની જરૂર છે, કારણ કે આપણે આસપાસ ઘણા બધા આવા ફ્રોડની સાંભળી રહ્યા છે. જાત જાતના કિસ્સાઓ જે છે અહીંયા આગળથી સંભળાઈ રહ્યા છે. તો સૌથી પહેલાં તો મારે એ જ જાણવું છે કે આપની પાસે પણ આવા બધા કેસ આવતા હશે કે જ્યાં ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ રહ્યા છે. તો મુખ્ય એવા કયા ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ રહ્યા છે જેનાથી આપણે સાવચેત રહેવાની બહુ જ જરૂર છે? થેન્ક યુ સો મચ ઝરનાબેન, ઓલવેઝ અ પ્લેઝર તમારા શો પર આવવા માટે. આ ટોપિક જે છે ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ્સ બહુ જરૂરી છે સમજવું, કેમ કે આપણે જેટલું ડિજિટલ ટેકનોલોજી સાઇડમાં આપણે જઈએ છીએ એટલું જ ફ્રોડ્સના ચાન્સીસ વધે છે. તો ડે ટુ ડે બેસિસ પર આપણે કંઈ ને કંઈ સાંભળતા જોઈએ છે ફ્રોમ ક્લાયન્ટ્સ કે ફ્રોમ ન્યૂઝ કે આવા ટાઈપનો ફ્રોડ થઈ રહ્યો છે. તો આજે થોડા ઇમ્પોર્ટન્ટ ફ્રોડ્સ છે જે આપણા દર્શકો માટે આપણે કવર કરવા છે. તો સૌથી એક ઇમ્પોર્ટન્ટ ફ્રોડ જે અમે એક્સપિરિયન્સ કર્યો છે, આપણા ક્લાયન્ટના ભાઈ સાથે એવું થઈ ચૂક્યું છે. એમને પ્રોપર્ટી વેચી, એમને ક્લોઝ ટુ ₹1.25 કરોડ આવ્યા. તો રાધર દેન ઇન્વેસ્ટિંગ સ્માર્ટલી એમને કોઈએ એક ઇમેજ મોકલાવી હતી કે એક ફોટો આવ્યો તો એમને વોટ્સએપ ઉપર, આપણે એને વોટ્સએપ યુનિવર્સિટી કહી શકીએ છીએ, કે એ ફોટામાં લખ્યું હતું 6 મહિનામાં 600% રિટર્ન. અને એમને એમાં એક ફોન નંબર આપ્યો હતો, એમાં કોન્ટેક્ટ કર્યો. પછી એમને એક ઝૂમ મિટિંગની લિંક આવી, એટલે ડિજિટલ એક મિટિંગ થઈ અને કીધું કે આ ભાઈ ફંડ મેનેજર છે, આ તમારા પૈસા સંભાળશે, તમારે આ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના છે. તો એમને ₹1.25 કરોડ રાતોરાત ટ્રાન્સફર પણ કરી નાખ્યા. અને એની પછી એમને કાંઈ પ્રોફિટ લોસનો સ્ટેટમેન્ટ દેખાડ્યો અને કીધું કે તમારા 1.5 કરોડના 3 મહિનામાં 2 કરોડ થઈ ગયા છે, તો તમારે હજી એડિશનલ પૈસા હજી ટોપઅપ કરવા જોઈએ, 30 લાખ તો આપો. તો એમને એ 30 લાખ જ્યારે આપવાના વાત થયા ને, ત્યારે એમને મને ફોન કર્યો હતો કે આવું થયું છે કે આપણે કરવા જોઈએ 30 લાખ ટ્રાન્સફર. તો મેં એમને કીધું કે એમને કહો કે તમને પૈસાની ઇમરજન્સી છે, તમને પૈસા પાછા જોઈએ છે. અને એની પછીથી સામેવાળો જે કોલ, ઈમેલ આઈડી છે, એ બધાએ રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું. તો આમાં એવું થયું કે 6 મહિનામાં 600% રિટર્નનો જે પ્રોમિસ હતો, જે ઇમેજ હતી, પછી મલ્ટિપલ એક PDF આવી હતી જેમાં લખ્યું હતું કે આ ઓક્સફર્ડ પાસ્ડ આઉટ છે ને આ મોટી યુનિવર્સિટીથી આટલા કોર્સીસ કરેલા છે, આટલું રિસ્ક મેનેજમેન્ટનું છે, આટલા એસેટ્સ અંડર મેનેજમેન્ટ છે. પણ એમને ડ્યુ ડિલિજન્સ જરાય ન કરી કે એ કંપનીની કોઈ વેબસાઇટ હોવી જોઈએ, કે એ માણસનું કાંઈ બેકગ્રાઉન્ડ ચેક ફિઝિકલી પણ ન મળ્યા. તમે કોઈને ₹1.25 કરોડ આપો છો તો એને ફિઝિકલી એની ઓફિસે મળવા તો જાઓ. તો આ બધી વસ્તુ જ્યારે થાય છે તો આપણે એ ઝોનમાં હોઈએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ કે બેસિક્સ શું છે. તો આ એક સખત મોટો ફ્રોડ થયો આપણા એક ક્લાયન્ટ સાથે, અને આજ સુધી એ પૈસા હજી પણ એમનો કંઈ અતોપતો નથી. તો ઇમેજીસ પર વિશ્વાસ રાખીને કે 600%, અગર 600% કોઈ અગર આપતું હોય તો આપણે બધા કામ કેમ કરીએ છીએ? એ ભાઈને જ પૈસા આપીને આપણે આરામ કરી શકીએ, રાઈટ? આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરતા હોઈએ છીએ તો ડિસ્ક્લેમર સાથે 10 અને 12%ની વાત કરીએ છીએ, સ્પેશિયલી એક્વિટીઝમાં. તો આમાં તો 600% ઇઝ સમથિંગ ટુ ગુડ ટુ બી ટ્રુ. તો જ્યારે આવું ટુ ગુડ ટુ બી ટ્રુ હોય તો દર્શકોને બહુ સમજવું જરૂરી છે કે રેડ ફ્લેગ, કે આ વસ્તુ ઇટ ઇઝ સમથિંગ ઇઝ ફિશી, કે કંઈ બરાબર નથી. તો આ એક બહુ મોટું ફ્રોડ ચાલી રહ્યું છે, જે આપણે કશે તો એને ફૂલ સ્ટોપ લાવવો જ પડશે બાય બીઇંગ અવેર. ઓકે, તો આવા જે તમને ન માનવામાં આવે અવિશ્વસનીય રિટર્ન્સના તમને જ્યારે દાવા કરવામાં આવે છે તો ત્યારે જ પહેલાં સાવધાન થઈ જવાની જરૂર છે. અને ખાસ કરીને આ રીતના કોઈક ફોટા, ઇમેજીસ જે તમને વોટ્સએપથી, સોશિયલ મીડિયા ઉપર
આ રીતે મળે છે. આ રીતે ક્યારેય તમારે કોઈ રોકાણ ન કરવા જોઈએ. જે રીતે સતત આપણી ચેનલ ઉપર પણ આપણે કહેતા હોઈએ છીએ કે સેબી રજિસ્ટર અને જે રીતના રોકાણકાર છે, નિષ્ણાતો છે, એમની સલાહ લો, એમના પાસે જ રોકાણ કરાવો. તો આનો એક તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે અને આવા લોભામણા જે રિટર્ન્સ છે એના ઉપર તમારે જવું ન જોઈએ. નિશાબેન, આ તો એક બહુ જ મોટું ફ્રોડ, બહુ મોટી રકમનું ફ્રોડ પણ અહીંયા આગળથી થયું છે. પણ અમુક વખત આપણે જોતા હોઈએ છીએ કે કંઈક કુરિયરને લગતા કંઈ ફોન કોલ્સ કે એ રીતનું આવતું હોય છે અને એમાં પણ કંઈક પેમેન્ટ કરવાની વાત કરવામાં આવે છે. આ રીતના પણ અમુક ફ્રોડ થતા હોય છે. આ શું છે અને આ અંગે પણ કંઈક આપની પણ ફરિયાદો મળતી હોય છે? યસ ઝરનાબેન, આ એટલો ફની ફ્રોડ થયો છે. એટલે આપણે ક્લાયન્ટ સાથે એક્સપિરિયન્સ કરવા માટે આઈ વોઝ ઓન ધ કોલ અને એ થતાં રહી ગયું. એ ટ્રાન્સફર કરતા હતા ક્લાયન્ટ પૈસા, પણ ન કર્યા પૈસા ટ્રાન્સફર. તો આમાં એવું થયું કે ક્લાયન્ટને એક કોલ આવ્યો. એક છોકરીએ સામે કીધું કે मैं XYZ कुरियर कंपनी से बात कर रही हूँ, आपका एक पार्सल आया है गवर्नमेंट ऑफ इंडिया की तरफ से, अगर आप 100 रुपये आपको भरने पड़ेंगे, अगर आप वो नहीं भरोगे तो ये पार्सल गवर्नमेंट ऑफ इंडिया को वापस चला जाएगा. તો એ આપણી જે ક્લાયન્ટ છે એમને મને કોલ કરીને કીધું કે મને આવો કોલ આવ્યો છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું. મેં તારું કંઈ છે એવું આવવાનું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી? તો એને કીધું કે એવું કંઈ નથી આવવાનું. તો મેં કીધું એને કહી દે કોલ પર, તને પાછો 10 મિનિટમાં કોલ કરવાની છે. તો એને કીધું કે એને કહી દે કે એ એન્વેલપ ખોલીને તને વાંચીને કહી દે કે શું છે. એવું હશે તો તું પછી પૈસા ભરી દેજે. તો સામેવાળી જે વ્યક્તિ હતી એટલી ટ્રેન્ડ હતી વાત કરવામાં, તો એણે કીધું કે ના, હું તો નહીં ખોલી શકું કેમ કે આ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે, તો તમારે પૈસા નથી ભરવા, તો હું આ પાછું મોકલી દઉં છું. તો એ પાછી દુવિધામાં આવી ગઈ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું કંઈ ડોક્યુમેન્ટ છે, મારા નામ પર આવ્યું છે, તો એવું શું થઈ શકે. તો એ તો હાઉસવાઈફ છે, તો એને એવું હતું જ નહીં કે શું આવવાનું હતું, એવું શું આવવાનું હતું. તો પછી મેં કીધું ઓકે, મને કોલ પર લેજો. તો હું એ કોલ પર ગઈ. કોલ એને કીધું કે મારી બેનને હું એડ કરું છું કોલ પર, તમે એની સાથે વાત કરો. તો હું કોલ પર એડ થયા પછી એ મને કહે છે કે હું ઇન્ડિયા પોસ્ટથી બોલું છું. તો મેં તો તરત પકડી લીધું એને કે આની પહેલાં તો તમે કહેતા હતા કે XYZ કુરિયર કંપનીથી વાત કરું છું, હવે તમે ઇન્ડિયા પોસ્ટથી કેવી રીતે વાત કરો છો? તો એ છોકરી તરત ફોન કટ કરી નાખ્યો. ઓકે, તો આ રીતે એક સાવધાની રાખવાની જરૂર હોય છે અને આ રીતે પણ અમુક ફાઇનાન્શિયલ ફ્રોડ અહીંયા આગળથી થતા હોય છે. આ ઉપરાંત નિશાજી, એક ઇન્સ્યોરન્સ પોલિસી તમારી લેપ્સ થઈ રહી છે અને અમે ઇન્સ્યોરન્સ કંપનીમાંથી વાત કરીએ છીએ. આવા પણ અમુક કોલ આવતા હોય છે. પછી અમુક વખત એવા પણ કોલ આવતા હોય છે કે તમારું બેંકનું અકાઉન્ટ અમે બંધ કરી રહ્યા છે, તમારો આધાર કાર્ડ અને તમારું પેન કાર્ડ ને એવી બધી ડિટેલ્સો માંગવામાં આવતી હોય છે ફોન કોલ પર. તો આ રીતના ફાઇનાન્શિયલ ફ્રોડ પણ થતા હોય છે. આ અંગે તમે કેમને જણાવીશું? એબ્સોલ્યુટલી ઝરનાબેન, આમાં બે કેસ આપણે એક્સપિરિયન્સ કર્યા છે લાઈવ. એક છે જેમાં તમને કોલ આવે છે કે હું આ ABC ઇન્સ્યોરન્સ કંપનીના કેન્સલેશન ડિપાર્ટમેન્ટથી વાત કરું છું. તમે વી આર ઇન 24. તો એવું કહેશે કે તમે 2013માં 50,000 ભરીને તમે પોલિસી લીધી હતી, પણ એની આગળ તમે ભર્યા જ નથી, તો આ 50,000ની વેલ્યુ 2.5 લાખ થઈ ગઈ છે. તો તમારે અગર આ પૈસા જોતા હોય તો તમારે આજે તમારે 50,000 ભરવા પડશે. તો તમને નેક્સ્ટ મંથ તમને મેચ્યોરિટી સાથે 2.75 લાખ પ્લસ તમને આજે એડિશનલ ગ્રોથ મળશે આ 50,000નો, એ તમને સાથે મળી જશે. તો ટુ ટેમ્પટિંગ, રાઈટ? 50,000ના 2.5 લાખ થઈ ગયા અને મારે ખાલી 50,000 આપીને મને 3 લાખ પ્લસ મળશે, રાઈટ? સો 99% લોકો અગ્રી કરે છે. તો તરત એ લોકો પેન, આધાર વોટ્સએપ પર કરીને મોકલી દે છે. પછી એને એક પેમેન્ટ લિંક આવે છે. તો આ જે UPI વાળી લિંક છે એ બહુ ડેન્જર છે, કેમ કે તમે તમારું ગૂગલ પે, ફોન પે, પેટીએમ, તમારા બેંકના એપ્સ તમે યુઝ કરો છો એક્ટિવલી, તો એ વાળા કેસમાં તમારે UPI અગર તમે પિન એકવાર એક્સેસ કરી નાખી તો જે લિંક્સ આવે છે એના સાથે બેકગ્રાઉન્ડમાં મલ્ટિપલ મોબાઈલ એપ્સ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જાય છે. અને જ્યારે આ ડાઉનલોડ થાય છે ને, તો તમારા ફોનનો એક્સેસ બીજો કોઈ કરી શકે છે. તો જ્યારે તમે એ પેમેન્ટ લિંક પર પેમેન્ટ ન કર્યું હોય પણ તમે ક્લિક કરી દીધી લિંક ઉપર, તો તમારો ફોનનો ડેટા કોઈ બીજાએ એક્સેસ કરી લીધો છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ તમને કહે ને કે તમે 2013માં 14માં પોલિસી લીધી, એને કહેવાનું કે તું મને એક ઈમેલ આઈડી, તમારી ઓફિશિયલ ઈમેલ આઈડીથી મેલ કરો. જે બી ડિપાર્ટમેન્ટમાં છો, અગર તમે HDFCથી કરતા હો કે ICICIથી કરતા હો, તો એની ઓફિશિયલ ઈમેલ આઈડીથી એક મેલ આવવો જોઈએ. @gmail.com કે yahoo.com કે hotmail.com હોય તો એ ફ્રોડ છે. તો એ તમને ફોન પર એવું પણ કન્વિન્સ કરશે કે કન્વિનિયન્સ માટે હું તમને તરત વોટ્સએપ કરી દઉં છું, આ મારા મેનેજરનો નંબર છે. તો એના મેનેજરને પણ ફોન પર લઈ આવશે. એઝ એન ઇન્વેસ્ટર, એઝ અ અવેર્ડ ઇન્ડિવિજ્યુઅલ એઝ અ અવેર્ડ સિટીઝન ઓફ ઇન્ડિયા, તમારે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે
એની ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન તમારે બહુ જ એકદમ સમજદારીથી કોઈ લિંક પર તમે ક્લિક કરો છો, તમે કોઈને એક્સેસ આપો છો, તો ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી પર્સનલ. તમે એવી રીતે ડિસ્ક્લોઝ ન કરી શકો. પ્લસ તમે તમારું કેવાયસી જે તમે કોઈને મોકલાવો છો, પેન અને આધાર ઇઝ લાઈક અ સોશિયલ સિક્યોરિટી. આધાર તમારે હંમેશા લાસ્ટમાં વાપરવાનો હોય કશે પણ. તમે કોઈને આધાર નંબર આપી દો તો તમારો સાથે ફ્રોડ થાય તો તમે નંબર આપ્યો તો એટલે તમે જિમ્મેદાર છો. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આવા કોઈ ઇન્સ્યોરન્સ કે ફાઇનાન્શિયલ અકાઉન્ટ રિલેટેડ, બેંક રિલેટેડ કે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ રિલેટેડ આવે છે તો ઇટ ઇઝ અ રેડ ફ્લેગ. કેમ કે 10 વર્ષ પછી તમને ઇન્સ્યોરન્સ કંપની કેન્સલેશનનો કોલ નહીં કરે ક્યારે પણ. કેમ કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે, તમે એક પ્રીમિયમ પે કર્યો તો પોલિસી અગર તમે પ્રીમિયમ ન ભર્યો હોય તો ડિસકન્ટિન્યુ થઈ જાય છે કે લેપ્સ થઈ જાય છે. તો 10મા વર્ષે કે 11મા વર્ષે તમને ફોન નહીં આવે. સો ડોન્ટ ફીલ કે અર્જન્ટમાં શોર્ટ નોટિસમાં તમે રિચ થવાનું ફિલિંગ લાવો છો. ઓકે, તો આ એક મહત્વનો મુદ્દો છે કે એ આપણે જે પહેલાં જે ફ્રોડ હતો એની અંદર પણ વાત કરી, મોટા રિટર્ન કે પછી આ રીતના તમારા ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી હવે તમારે આટલા રૂપિયા મળી શકે છે, આવા કોઈ પણ લોભ લાલચમાં નહીં આવવું. ને બીજો મહત્વનો મુદ્દો છે, કોઈ પણ લિંક ઉપર વગર વિચારીએ ક્યારે તમારે ક્લિક કરવાનું નથી અને આ લિંક ઉપરથી કોઈ પેમેન્ટ કરવાનું ને એ રીતના જવાનું નથી. ખાસ મુદ્દાઓ જે તમારે ધ્યાનમાં રાખવાના છે કે ઓફિશિયલ અકાઉન્ટથી તમે ઈમેલ માંગી શકો છો. આ ડિટેલમાં અહીંયા આગળથી નિશાબેને આપણને સમજાવ્યું છે. નિશાબેન, હજી પણ ઘણા બધા ફ્રોડ થતા હોય છે જે આપણે સાંભળતા હોઈએ છીએ. એક સામાન્ય રીતે મેં ઘણું સાંભળ્યું છે અને આ મહિલાઓ સાથે અને સિનિયર સિટીઝન સાથે મેં ઘણું સાંભળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ એવા અમુક ગ્રુપની અંદર અમુક ઘરેથી તમે કમાવો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને કંઈક રિવ્યૂ આપો અને કમાવો. પછી આ રીતે કંઈક 50-60 રૂપિયા, 100-200 રૂપિયા લોકો આપે પણ છે, પછી સામેથી માંગણી કરે છે અને કંઈક ફ્રોડ થાય છે. આ શું છે અને આવા બધાથી કઈ રીતે સાવચેત રહેવું જોઈએ? ઝરનાબેન, એક ક્લાસિક એક્ઝામ્પલ આપણે આપણા ક્લાયન્ટ સાથે એક્સપિરિયન્સ કર્યો છે. તો જ્યારે તમને કોઈ કોલ આવે છે, વોટ્સએપ કોલ આવે છે કે તમને કોઈ ઇન્સ્ટાગ્રામ કે ટેલિગ્રામ પર તમને કોઈ ડીએમ કરે છે કે તમને પર્સનલી એક મેસેજ મોકલાવે છે, તો એ ટાઈમ પર તમને એ લોકો પ્રોમિસ કરે છે કે હું તમે મારા પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મારા ચેનલને, કે તમે હું તમને ગ્રુપમાં એડ કરું છું, તમને ખાલી લાઇક કરવાનું છે કે તમારે ખાલી શેર કરવાનું છે કાં તમારે ખાલી રિવ્યૂઝ આપવાના છે, તો તમને પર રિવ્યૂના તમને 100 રૂપિયા મળશે. તો તમે જ્યારે પહેલાં 5-6 વખત કરશો ને તો તમને પૈસા આવતા જશે. અને પછી જ્યારે એક તમને આદત થઈ ગઈ ને તો તમે હાયર રિસ્ક પણ લેશો. તો આપણો એક ચેન્નઈનો ક્લાયન્ટ છે જે દુબઈમાં જોબ કરે છે. એને એવો મેસેજ આવ્યો હતો વોટ્સએપ ઉપર. ત્યારે એને બહુ પૈસાની તંગી હતી, તો એ ભાઈને ત્યારે જ કોલ આવ્યો. તો આપણે કહીએ ને વિનાશકાલીન વિપરીત બુદ્ધિ, તો એવું જ થયું કે એને એવો કોલ આવ્યા પછી એણે એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી. ટેલિગ્રામ એક મોબાઈલ એપ્લિકેશન છે કમ્યુનિકેશનનો, વોટ્સએપ જેવી તે જ. તો એમાં સખત ફ્રોડ થઈ રહ્યા છે. તો જ્યારે આ એમને કોલ આવ્યો આપણા ક્લાયન્ટને કે આપકો લાઇક ઓર સબસ્ક્રાઇબ કરના હૈ ઓર રિવ્યૂ શેર કરને હૈ ગ્રુપમાં, તો એને જ્યારે ગ્રુપમાં એડ કર્યો ટેલિગ્રામના, તો ત્યારે એણે બીજા લોકોના મેસેજીસ જોયા કે અરે આ બહુ સારી સ્ટ્રેટેજી આપે છે, આમ છે તેમ છે, આપણે ફક્ત લાઇક કરવાનું છે. તો એને એવી રીતે તમને પહેલાં એને પૈસા આવ્યા, તો પહેલાં 3 વખત એને ફોરેન અકાઉન્ટથી પૈસા આવ્યા એના અકાઉન્ટમાં. અને ચોથી વખત જ્યારે એમને કીધું કે ના, પહેલાં હવે તમને પૈસા ભરવા પડશે કે તમે હવે નેક્સ્ટ લેવલ પર આવી ગયા છો, તો કેમ કે તમને એટલા પૈસા અમે આપી દીધા છે, તો તમે પહેલાં ટ્રાન્સફર કરો અને પછી અમે તમને એને ડબલ કરીને ટ્રાન્સફર કરતા જશું. તો જ્યારે એને 25 લાખ ટ્રાન્સફર કર્યા ને એ પછી એને રિપ્લાય આવવાનો બંધ થઈ ગયો. પહેલાં એને 50,000, 60,000 એવી રીતે 2-3 વાર આવ્યા. ચોથી વખતમાં એને 25 લાખ એને ટ્રાન્સફર કરી નાખ્યા. પર્સનલ લોન લઈને, ગોલ્ડ લોન લઈને, હેન્ડ લોન લઈને ફેમિલી મેમ્બર્સ પાસેથી 25 લાખ ટ્રાન્સફર્ડ. એની પછી માણસ ગાયબ. સામેવાળો ટેલિગ્રામનો કોઈ રિસ્પોન્ડ નહીં, ફોન કોલનો રિસ્પોન્ડ નહીં. ચેન્નઈ બેઝડ રહે છે દુબઈમાં અને હાર્ડ અર્ન મની માટે એને આટલી મગજમારી, આટલું સેવ કર્યું હતું જે બી નાનું મોટું અમાઉન્ટ, અને પછી આ લોન લઈને ફસાઈ ગયો અને પૈસા પણ વયા ગયા. તો આટલા બધા સાયબર ફ્રોડ જે અહીંયા આગળથી થઈ રહ્યા છે, આપણે કહીએ ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડની આપણે અહીંયા આગળથી વાત કરી. આ છે, હજી ઘણા બધા છે. હજી કોઈક છે નિશાબેન જે આપણી ચર્ચામાં? 2-3 સિંગલ લાઇનર વાળા હું તમને કહું કે ફ્રોડ્સ થાય છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડના ફ્રોડ્સ થોડા ઓછા થઈ ગયા છે, પહેલાં એ જ થતા. તો કોઈએ તમારું એક્સેસ કર્યું છે કાર્ડને અને તમારા પૈસા ડેબિટ થઈ ગયા, તો
આ ટ્રેક કેવી રીતે કરવાનું. સો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે મલ્ટિપલ બેંક અકાઉન્ટ ના રાખો, મલ્ટિપલ ચીજોને કનેક્ટ નહીં કરો. અગર તમે 1 કે 2 અકાઉન્ટ રાખો છો તો એમાંથી જ તમારે ટ્રાન્ઝેક્શન ટ્રેક કરવા જોઈએ. તમારી બેંક સ્ટેટમેન્ટ્સ જે છે, સૂતા પહેલાં એક આદત રાખો કે તમે તમારો ઈમેલ અને SMS ચેક કરો. જેનો ફાયદો થશે કે અગર કોઈ રોંગ ડેબિટ થઈ છે તમારા કાર્ડથી કે તમારા બેંક અકાઉન્ટથી, તો તમને ખબર પડશે કે અરે આ ટ્રાન્ઝેક્શન તો મેં કર્યું જ નથી. પણ તમે 10 દિવસ કે 1 મહિના પછી ચેક કરશો, કેમ કે આજના દિવસમાં આટલા લોકો છે જે ફક્ત એવરીથિંગ ઇઝ વોટ્સએપ ફોર ધેમ. SMS ઈમેલ જેવી વસ્તુ છે જ નહીં. તો એ બહુ જરૂરી છે, કેમ કે SMS તમને સૌથી પહેલાં આવે છે જેવું તમે કાર્ડ સ્વેપ કરો છો. તો મારા પોતાના કાર્ડ પર એકવાર મને $1,000નું ડેબિટ આવ્યું હતું. તો મેં તરત મારા કાર્ડને ફોન કર્યો અને કીધું કે આ મેં નથી કર્યું. તો દે બ્લોક્ડ ઇટ. મારું કાર્ડ બ્લોક થયું થોડા દિવસ માટે. અનબ્લોક થયા પછી એ લોકોએ મને કોલ પણ કર્યો કે અગર પાછું એવું કહે તો તમે પાછો કસ્ટમર કેરને કોલ કરી શકો છો. પણ આ જ વસ્તુ અગર હું ડીલે કરત તો પછી મને આ પૈસા મારા અકાઉન્ટથી ભરવા પડત. તો આ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડનો ફ્રોડ થાય છે. એના સિવાય અગર આપણે જોવા જઈએ તો જે આપણે યુપીઆઈની વાત કરી જ છે કે યુપીઆઈના થ્રુ જાય છે પૈસા. યુપીઆઈમાં એવું થાય છે કે તમારે એ યાદ રાખવાનું છે કે એકવાર કોઈએ તમારા અકાઉન્ટમાંથી પૈસા લઈ લીધા છે તો એ બીજી વાર ઓટોમેટિકલી જેવું તમારું અકાઉન્ટ ડીએક્ટિવથી એક્ટિવ થશે, એ સેકન્ડ ટાઈમ તમારા પૈસા લઈ શકે છે. અને આપણા ક્લાયન્ટ સાથે એવું થયું છે. ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડની વાત કરી રહ્યા છે તો ઘણા બધા ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ આપણે જાણ્યા જે થતા હોય છે. નિશાબેન, હજી કોઈક એવો યુનિક કે કંઈક અલગ સાયબર ફ્રોડ જો આપને યાદ આવતો હોય, આપ અમારી સાથે શેર કરી શકો કે આનાથી પણ બચવું જોઈએ? યસ ઝરનાબેન, એક આપણે ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડ છે, એમના ક્લાયન્ટ સાથે એવું થયું છે કે એ બિઝનેસમેન છે. તો એમને કોલ આવે છે કે હું મુંબઈ કસ્ટમ્સથી વાત કરું છું, તમારો એક પેકેજ બહાર જાય છે જેમનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે. તો આઈ એમ શ્યોર જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરીએ છીએ તો આપણે પેકેજીસ અબ્રોડ મોકલીએ છીએ જેમાં તમારું ઇનવોઇસ હોય છે કે વોટ એવર જે ઓરિજિનલ રિક્વાયર્ડ હોય છે. તો એમને કોલ આવે છે કે તમારો આ પેકેજ જાય છે, હું ઇન્ડિયન કસ્ટમ્સથી બોલું છું અને મુંબઈ પોલીસની સાથેનો આ કમ્યુનિકેશન છે. તમારા પેકેજમાં ડોક્યુમેન્ટ સિવાય 6 પાસપોર્ટ છે અને પછી કોઈ હાર્ડ ડ્રાઇવ્સ છે. તો તમને ઇમિડિયેટલી મુંબઈ પોલીસને રિપોર્ટ કરવું પડશે. પણ સૌથી પહેલાં તમે સ્કાઇપ એપ ડાઉનલોડ કરો અને એ એપ પર કેમેરો તમારો 24 અવર્સ ચાલુ જ રહેવો જોઈએ અન્ટિલ અમે લોકો કાંઈ કન્ક્લુડ કરીએ. તો એમની સાથે એવું થયું કે એમના ઘરવાળા બધા ટ્રાવેલ કરતા હતા, એ એકલા હતા ઘરે. અને એમની સાથે જ્યારે આ કોલ આવ્યો ત્યારે એટલા ગભરાઈ ગયા. એ ઓફિસે પણ કોઈને ગયા નહીં કેમ કે એમનો કેમેરો ઓન હતો, ઓડિયો ઓન હતો. તો હી હેડ ટુ બી કન્ટિન્યુઅસલી ઇન ફ્રન્ટ ઓફ કેમેરા ઓનલી. તો લેપટોપ પર એમને સ્કાઇપ ડાઉનલોડ કરાવ્યું, મોબાઈલ પર સ્કાઇપ ડાઉનલોડ કરાવ્યું. અને બેઉ જગ્યા પર અગર તમે ઘરની અગર બહાર જાઓ છો તો તમારી મોબાઈલ એપ તમારે ઓન કરવો પડશે. અને જ્યારે આ થયું છે એમને કીધું કે તમે બધું જેટલા પૈસા તમારા જેટલા અધર અકાઉન્ટ્સમાં છે બધા કન્સોલિડેટ કરીને અમે તમને એક બેંક ડિટેલ્સ મોકલાવશું, એમાં તમારે ટ્રાન્સફર કરવા પડશે. અને જે તરીકે તેમને ક્વેશ્ચન્સ પૂછ્યા, તમે શું બિઝનેસ કરો છો, કેવી રીતે કરો છો, તમે કેમ આ પેકેજ મોકલતા હતા, અને એ બધું આટલું બધું પ્રશ્ન પૂછ્યા પછી એ એટલા ગભરાઈ ગયા. તો અને એમને એ પણ કીધું કે તમે મુંબઈ વેબસાઇટ પર જઈને, મુંબઈ પોલીસના વેબસાઇટ પર જઈને તમે ચેક કરો, હું આપ ઓફિસર બોલું છું. તો આપણે જ્યારે મુંબઈ પોલીસની વેબસાઇટ જોઈએ છે તો એ ઓફિસર આપણને એમનો ફોટો દેખાય છે. તો સામેવાળાનો કેમેરો ઓફ છે પણ મને મારો કેમેરો ઓન છે. તો જ્યારે આ વસ્તુ થાય છે તો આપણે એટલા ગભરાયેલા હોય છે તો આપણે બેસિક વિચાર કરવાનું ભૂલી જઈએ છીએ. અને એમને બધું કન્સોલિડેટ કર્યું, બધા સેવિંગ્સ એકાઉન્ટમાંથી પૈસા કરંટ એકાઉન્ટમાં લઈ આવ્યા. અને પછી એમને એમના એડવાઇઝરને ફોન કર્યો કે મારે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા કાઢવા છે. તો એમને પૂછ્યું કેમ કાઢવા છે, તો કે મને આવી રીતે થયું છે તો મારે આ ટ્રાન્સફર કરવાના છે. તો એમને કીધું ઇટ્સ અ ફ્રોડ, ડોન્ટ ટ્રાન્સફર ધ મની. તો એ બેંક ગયા અને પછી જ્યારે પાછા ઘરે આવ્યા તો એ સ્કાઇપમાંથી લોકો ગાયબ થઈ ગયા હતા. તો ઇમેજિન કરો, એટલે થતાં ફ્રોડ રહી ગયો. નહીં તો એમને 65 થી 70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી નાખ્યા હોત. કન્સોલિડેટ કરીને બધા અકાઉન્ટ, કરંટ અકાઉન્ટથી, સેવિંગ્સ અકાઉન્ટથી, એફડીસથી બધા જમા કરી લીધા. ફક્ત ઇન્વેસ્ટમેન્ટવાળા બાકી હતા જે આ એમને એડવાઇઝરને ફોન કર્યો કે આવું મને રિક્વાયરમેન્ટ છે, મને પૈસા વિડ્રો કરવા છે મારા મ્યુચ્યુઅલ ફંડના. તો ત્યારે ખબર પડી કે આ ફ્રોડ છે. તો આવા ફ્રોડ્સ પણ થાય છે. આપણે ગભરાવાનું નહીં. સામેવાળો આપણને કોઈ બી એપ ડાઉનલોડ કરો તો કહેવાનું કે તમે મને એક ઓફિશિયલ ઈમેલ મોકલાવો કે તમે મને કહો હું તમારા ઓફિસે આવું છું. તો એવા ટાઈમ પર જ્યારે આવી સિચ્યુએશન બને છે એ એટલા ગભરાઈ ગયા હતા કે 2 થી 3 દિવસ એ એટલા પ્રેશરમાં કોઈને કાંઈ કહેતા પણ નહોતા અને ઘરની બહાર પણ નહોતા જતા. ઓકે, તો આપણે અહીંયા આગળથી આ વાત કરી કે ઘણા ફાઇનાન્શિયલ ફ્રોડ આ રીતે થતા હોય છે. પણ હવે નિશાબેન અમને એ પણ સમજાવી દો કે આપણે જાગૃતતા તો કેળવવાની કોશિશ કરી છે, પણ કદાચ તો પણ આવું કંઈક થઈ જાય છે તો કઈ રીતે રિપોર્ટ કરવાનું છે અને
રિપોર્ટ આપણે કરીએ છીએ તો આપણા ગયેલા પૈસા પાછા આવવાના કોઈ ચાન્સીસ છે કે નહીં, આ અંગે થોડું સમજાવશો? ઓકે, સો ઝરનાબેન, અત્યાર સુધીના એટલે 23 ફાઇનાન્શિયલ આપણે ફિસ્કલ યર અગર ગણીએ છીએ તો 2 to 8% રિકવરી એ લોકો કહે છે, ડિપેન્ડિંગ અપોન ધ ફ્રોડ ટાઈપ. એટલે રિકવરી એટલી ફાસ્ટ નથી હોતી, એટલી મોટી પણ નથી હોતી. પણ અગર તમારી સાથે એવું વસ્તુ થઈ ગઈ છે તો તમારે શું કરવું જોઈએ કે તમારે cybercrime.www.cybercrime.gov.in આ ગવર્મેન્ટની વેબસાઇટ છે સાયબર ક્રાઇમની, એ વેબસાઇટ પર જઈને તમે તમારી કમ્પ્લેન રજિસ્ટર કરી શકો છો. આમાં તમે નોન તરીકે અને અનનોન તરીકે પણ તમે કમ્પ્લેન રજિસ્ટર કરી શકો છો. એટલે તમને અગર હાઇલાઇટમાં ન આવવું હોય કે તમારી ડિટેલ ન દેવી હોય તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમે આ કમ્પ્લેન કરી શકો. તમે અગર ઈમેલ કે વેબસાઇટ નથી કરી શકતા તો 1930 આ સાયબર ક્રાઇમનો હેલ્પલાઇન છે, તો તમે એની પર પણ તમે કોલ કરી શકો છો. અને અગર આ પહેલા બે સ્ટેપ તમે નથી કરી શકતા તો તમે નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ તમે જઈને નિયરેસ્ટ પોલીસ સ્ટેશન જઈને પણ તમે આ કમ્પ્લેન નોંધાવી શકો છો. અને એના સિવાય તમે તમારા બેંકને પણ ઇન્ટિમેટ કરી શકો છો કે મારું અકાઉન્ટ ફ્રીઝ કરો, કે મારા અકાઉન્ટથી કોઈ બી પૈસા ડેબિટ ન થવા જોઈએ. તો વિઝિટિંગ ધ નિયરેસ્ટ બ્રાન્ચ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ટુ ઇન્ટિમેટ ધ બેંક. અને એની પછી એના સિવાય તમારે હજી કાંઈ સ્ટેપ્સ લેવા હોય તો જે પ્રોડક્ટ સાથે તમારો સાથે સ્કેમ થયો છે કે ફ્રોડ થયો છે એના રેગ્યુલેટરને ઇન્ટિમેટ કરવું પણ જરૂરી છે. સો બેન્કિંગ રિલેટેડ કાંઈ થયું છે તો આરબીઆઈને કહો, કેપિટલ માર્કેટ્સ રિલેટેડ કાંઈ થયું છે તો સેબીને કહો, ઇન્સ્યોરન્સ રિલેટેડ કાંઈ થયું છે તો IRDAઈને કહો. તો આ રિપોર્ટિંગ જનરલી તમે ફર્સ્ટ 24 અવર્સમાં કરશો તો તમારા ચાન્સીસ વેરી હાઈ છે કે તમારી રિકવરી થઈ શકે અને ફ્યુચરમાં હજી પૈસા ડેબિટ ન થાય. ઓકે, તો તમારે રિપોર્ટ કેવી રીતે કરવાનું છે અને 24 કલાકની અંદર રિપોર્ટ કરો, આ એક મહત્ત્વનું છે. હવે નિશાબેન, ઝડપથી થોડું એ પણ જાણી લઈએ કે કઈ રીતે આપણે ધ્યાન રાખવું, કયા સાવચેતીના પગલાં આપણે ફોલો કરવા કે આપણે આવા સાયબર ફ્રોડ, જે ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ છે, એનાથી બચી શકીએ. ઓકે, સો ઝરનાબેન, આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બી અવેર કે તમારા સરાઉન્ડિંગમાં શું થઈ રહ્યું છે, કે તમારા ફેમિલી મેમ્બર્સને પણ એક અવેરનેસ રાખવી જોઈએ કે ફાઇનાન્શિયલ ફ્રોડ્સ થાય છે, કોઈને પણ એક્સેસ નહીં આપવાનું, કોઈને પણ આમ જ પૈસા ટ્રાન્સફર નહીં કરવાના. પછી તમારે તમારા ઈમેલ અને SMS ચેક કરવું બહુ જરૂરી છે, બિકોઝ SMS ઇઝ ધ ફર્સ્ટ લેવલ ઓફ કમ્યુનિકેશન કે તમને બેંક કરે છે કે તમારા પૈસા ડેબિટ થયા તમારા અકાઉન્ટમાંથી. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઈમેલ અને SMS પણ તમે રેગ્યુલર બેસિસ પર તમે ચેક કરો. જેવું મેં કીધું કે તમે બિફોર યુ ગો ટુ સ્લીપ ઇન ધ નાઇટ તમે એકવાર ચેક કરીને બિલકુલ એક ખાતરી રાખો કે તમે બધું બરાબર ચેક કર્યું છે, જે ટ્રાન્ઝેક્શન થયા છે તમે જ કર્યા હતા કે બીજા કોઈએ નથી કર્યા. અને ત્રીજી વાત છે કે તમારા બેંક અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ જ્યારે પણ તમે કોઈ પેમેન્ટ કરો છો કે તમે જ્યારે રિવ્યૂ કરો છો તો વીકલી કે મંથલી બેસિસ પર એક વખત તો તમારે ગ્લાન્સ કરવું જ જોઈએ, જેના લીધે કે તમે એક અવેર રહો છો કે તમારા ટ્રાન્ઝેક્શન્સ કેવા થાય છે અને ક્યાંથી થાય છે અને કેટલા થાય છે. અને લાસ્ટ એન્ડ ફોરમોસ્ટ યુ નીડ ટુ સીક એડવાઇસ. તમારે તમારા જીવનમાં જેટલા ફેમિલી ડૉક્ટર ઇમ્પોર્ટન્ટ છે, એક ફેમિલી એડવાઇઝર પણ હોવો જરૂરી છે, જે તમને આવી બધી વસ્તુઓથી તમને અવેર પણ કરશે અને એવું કંઈ સિચ્યુએશન આવે તો તમને સપોર્ટ કરશે અને હેન્ડ હોલ્ડ પણ કરશે. તો એડવાઇસ પણ તમે તમારા એડવાઇઝરને કોન્ટેક્ટ કરી શકો છો કે તમે લોયરની પણ તમે જે ફાઇનાન્શિયલ ફ્રોડના તમને સાયબર ક્રાઇમના જે એક્સપર્ટ્સ હોય છે તો એ લોયરની પણ તમે હેલ્પ લઈ શકો છો. ઓકે, તો આજે આપણે ખાસ કરીને આ ફાઇનાન્શિયલ જે સાયબર ફ્રોડ છે એની વાત કરી છે. સૌથી મોટી શીખ આજે આપણે એ જ લેવાની છે કે આપણે જાગૃત રહેવાનું છે અને આવું કંઈક ન થાય એ માટે આપણે ખૂબ સાવધાન રહેવાની ચોક્કસપણે જરૂર છે. નિશાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ એક ઉપયોગી ટોપિક પર આપણે વાત કરી. આપનો આભાર. તો આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ, પરંતુ આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે પર્સનલ ફાઇનાન્સને લગતા, રોકાણને લગતા તમારા કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલો. તમારા નામ, શહેર અને ઉંમરની સાથે ઈમેલ કરો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/TNBC બજાર પર. ટ્વીટ પણ કરી શકો છો twitter.com/TNBC બજાર પર. અને આપ અમને વોટ્સઅપ પણ કરી શકો છો 7506660000 પર. તો આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.